આજે તો કરી લીધી હતી મેં મસ્ત માતાજીની પૂજા. તો સવાર પડી ગઈ હતી અને ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી અને સવારમાં મારે કોઈ જોડે બબાલ ના થાય એવું બને જ નહીં. સૌથી પહેલા જ્યાં સુધી હું બબાલ ના કરું ત્યાં સુધી મારો દિવસ સારો જાય નહીં. એટલે જાગીને સીધી બબાલ કરી લીધી. મમ્મી જોડે મારે એક શૂટ લેવાનો હતો ને જ્યાં સુધી જાદુ ના કરું ત્યાં સુધી મજા જ ના આવે. એટલે મસ્ત જાદુ કરીને હું રેડી થઈ ગઈ અને રેડી થઈને મારે જવાનું હતું મસ્ત બહાર. એટલે આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે, કેમ કે હતું મારે એક શૂટ. અને શૂટ ક્યાં હતું? એ બહુ જોરદારની જગ્યા હતી, ચપ્પલની દુકાન. જ્યાં સુધી ચપ્પલ જીવનમાં ન ખાવ ત્યાં સુધી મેળ ના પડે. એવી જ રીતે જ્યાં સુધી સારા ચપ્પલ ના મળે, સારી ચોઈસ ના, ત્યાં સુધી મજા ના આવે. એટલે હું આવી ગઈ હતી હેપી હિલ્સમાં. અહીંયા ચપ્પલનું કલેક્શન એટલું મસ્ત છે એટલે હું અહીંયા આવી હતી એકચ્યુઅલીમાં શૂટ કરવા માટે. પણ ચપ્પલ મને એટલા બધા ગમી ગયા ને કે એની કોઈ લિમિટ જ નહોતી. મેં કીધું જ્યારે હું બીજી વાર અહીંયા આવીશ ને ત્યારે ફાઇનલી હું બીજા બહુ બધા ચપ્પલ તો લઈશ જ. તેને હું ફિક્સ કરીને ગઈ હતી અને અહીંયાથી આપણે શૂટ કમ્પ્લીટ કર્યું, ચપ્પલની શોપિંગ કરી અને ત્યાંથી નીકળી ગઈ હતી ઘરે આવવા માટે. ઘરે આવતી વખતે મેં જોયું કે અમરેલીનો બ્રિજ ઓપન થઈ ગયો છે, જે નવો બ્રિજ બનતો હતો. 2 દિવસ પહેલા જ આનું ઉદ્ઘાટન થયું છે. મારી પાસે એટલું બધું કામ હતું, મને ઉદ્ઘાટનમાં બોલાવી હતી પણ હું જઈ નહોતી શકી. મજાક કરું છું, મને કોઈ ન બોલાવે આપણે. પણ આપણે ત્યાં જઈને મસ્ત બ્રિજ જોઈ લીધો કઈ રીતનો છે, કેવો છે. અને બ્રિજ ઉપરથી મસ્ત આવી ગયા હતા નીચે પાછા અને પીવા આવી ગયા હતા જ્યુસ. પણ કાળીબેનને આપણે પીવરાઈ દીધું હતું જ્યુસ અને એને જોઈને એક જ આવતું હતું. રસ્તામાં એક ગરીબ હતી, વિચારીને મેં જ્યુસ પીવરાયું અને એટલી ખુશ થઈ ગઈ જ્યારે મેં એને જ્યુસ પીવરાયું. જુઓ દોસ્તો, એના મોઢા ઉપરની ખુશી જોઈ શકો છો, કેમ કે મફતનું જ્યુસ છે તો ખુશ તો હોય ને ઓબ્વિયસલી. મેં પણ લઈ લીધું હતું અનારનું જ્યુસ, એટલે કે સોરી દાડમનું જ્યુસ. અને મસ્ત એ પીને આવી ગઈ હતી ઘરે. અને ઘરે મેં પણ ફરીથી એક ગરીબને દાન કરી દીધું, મમરાનો લાડુ આપી દીધો. અને પાછું મારે કરવાનું હતું પૂજા. એટલે મસ્ત મેં પૂજા કરી લીધી અને વાર્તા વાંચી લીધી, માતાજીની આરતી કરી લીધી. અને તમને બધાને પણ સારા આશીર્વાદ લઈ લ્યો અને આરતી લઈ લ્યો. અને મસ્ત સાંજે બની ગયું હતું ખાવાનું, એટલે ભગવાનને થાળ ધરી દીધો. અને મને પણ બહુ ભૂખ લાગી હતી, કેમ કે સવારનું મેં કંઈ નહોતું ખાધું, ઓનલી ખાલી જ્યુસ જ પીધું હતું. એટલે સાંજે મસ્ત એકટાણું કરી લીધું અને જમી લીધું. બસ આજનો મારો આખો દિવસ આવો જ રહ્યો. આજના બ્લોગ માટે આટલું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઇબ.